નમસ્કાર મિત્રો, આજનો દિવસ પોષ સુદને 14 તેમજ શુક્રવાર. આજના ચોઘડિયાની વાત કરીએ તો શુભ દિવસમાં ચલ ચોઘડિયું 7:28થી લઈને 8:48 સુધીનું રહેવાનું છે. લાભ ચોઘડિયું 8:49થી શરૂ થઈને 10:09 સુધી રહેવાનું છે. હવે વાત કરીએ અમૃત ચોઘડિયાની તો 10:09થી લઈને 11:30 સુધીનું રહેવાનું છે. ત્યારબાદ શુભ ચોઘડિયું 12:51થી લઈને 2:12 સુધીનું રહેવાનું છે. ત્યાર પછી ચલ ચોઘડિયું 4:53થી લઈને 6:14 સુધીનું રહેવાનું છે. ત્યાર પછી લાભ ચોઘડિયું 9:32થી લઈને 11:12 સુધીનું રહેવાનું છે. ત્યાર પછી શુભ ચોઘડિયું 12:51થી લઈને 2:30 સુધીનું રહેવાનું છે. હવે વાત કરીએ અમૃત ચોઘડિયાની તો 2:30થી લઈને 4:10 સુધીનું રહેવાનું છે. ત્યાર પછી ચલ ચોઘડિયું 4:10થી લઈને 5:49 સુધીનું રહેવાનું છે. આજનો રાશિ વૃષભ છે. મિત્રો, હવે વાત કરીએ આપણા રાશિ ભવિષ્યની તો મેષ રાશિમાં મુસાફરીનો યોગ થશે. વૃષભ રાશિના લોકો માટે ધાર્મિક કાર્ય થશે. મિથુન રાશિના લોકોને નાણાકીય લાભ થશે. કર્ક રાશિના લોકોને આત્મવિશ્વાસ કેળવવો જોશે. સિંહ રાશિના લોકો વાચન પ્રત્યે લગાવ વધારશે. કન્યા રાશિના લોકો અગત્યનો કાર્ય કરશે. તુલા રાશિના લોકો માટે નીતિમત્તાથી લાભ મળશે. વૃશ્ચિક રાશિના લોકોને ઈચ્છા પ્રમાણે ફળ મળશે. ધન રાશિના લોકોને ન ધારેલો લાભ પણ મળી શકે છે. મકર રાશિના લોકો આશાવાદી બનશે. કુંભ રાશિના લોકો સ્વાસ્થ્ય વૃત્તિ ટાળજો. મીન રાશિના લોકોને મનગમતું કાર્યમાં સફળતા મળશે. મિત્રો, આ હતા સંવત 2082 પોષ સુદ 14 ને શુક્રવારના ચોઘડિયા અને આજના રાશિ ભવિષ્ય. મિત્રો, આવા જ અવનવા ધાર્મિક અને સાંસ્કૃતિક વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો, અમારે માત્ર જરૂર છે તમારા સાથ અને સહકારની. તો મિત્રો, આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ધન્યવાદ.